આજે આપણે આગામી સમયમાં અને અત્યારે જે આપણે ફેસ્ટિવલ ચાલે છે આ ફેસ્ટિવલ સંબંધિત આપણે જે યંગ જનરેશન છે અને જે મહોલ્લાના જે દરેક સમાજના જે આગેવાન છે અને સાથે અત્યારે દરબારગઢમાં એક મીટિંગ રાખી છે અને આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે આપણે જામનગરમાં જે બધા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ મનાય અને આગામી સમયમાં જે આપણે ગણેશ વિસર્જન અને ઈદનો પણ આપણે ફેસ્ટિવલ છે અને આ સમય આપણે કેવી રીતે બધું પ્લાન કરીને અને કેવી રીતે શાંતિપૂર્ણ આપણે મનાવીએ આની પણ ચર્ચા થઈ અને આપણે જે જગ્યા અલગ અલગ જગ્યા છે ઘણી બધી જગ્યા છે ગણેશ પંડાલ પણ છે તો અત્યારે અમે લોકો જે LCB SOG મેરોલ ફરલો અને સિટીની અલગ અલગ જે પોલીસ સ્ટેશનની પોલીસ અને બધા DYSP શ્રી અને CPI શ્રી સાથે મળીને અને એક ફૂડ પેટ્રોલિંગનું પણ આપણે આયોજન કર્યો છે જેમાં જે સમાજના ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશન પણ ત્યાં અમે થશે અને જે પણ લોકો કોઈ પણ રીતે અમને એવું લાગે કે એ લોકો શાંતિને યા એવી જગ્યાએ લોકો પ્રોબ્લેમ ઊભા કરી શકીએ છીએ એવા લોકોને અમે અટકાયતી પગલાં અને બીજી બધી વસ્તુ પણ અમારે ચાલુ છે અને હું આપણા માધ્યમથી એવી એક અપેક્ષા રાખું છું કે બધા લોકો મળીને અને શાંતિપૂર્ણ રીતે બધા ફેસ્ટિવલ મનાવે અને અમારો જે સોશિયલ મીડિયા જે સાયબર સેલ છે આથી અમે બધી વસ્તુ પર ધ્યાન રાખીએ છીએ કે કોણ શું કોઈ પણ જાતનો કોઈ પણ ઉશ્કેરણીજનક વસ્તુ ના થાય અને શાંતિપૂર્ણ બધા ફેસ્ટિવલ મનાય એટલા માટે આજ ફૂડ પેટ્રોલિંગ અને મોહલ્લા કમિટીની મીટિંગ રાખેલ હતી.